એક પરિવાર અને એક વ્યક્તિ જ્યારે આ ઘરમાંથી જાય છે ત્યારે એના ધર્મના અનુસંધાને આ સુંદર ધાર્મિક આયોજનો થાય છે. જે કોઈ પણ આવા સહદેવસિંહ જેવા ભક્તિવાન અને ભંડારા જેવું ધામ હોય અને ત્યાં આટલી ભક્તિ કરે તો એની પાછળ આવા હનુમાનજીના સુંદરકાંડના પાઠ થાય છે. બાપુની ખૂબ જ ભક્તિ હતી. મારો તો બહુ જ ટૂંકો પડી ગઈ છે. ક્યારેક હું ગરબામાં આવું ત્યારે મને બાપુ ભેગા થાય, પણ મોટા ભાગે તેઓ હસતા જ હોય અને બીજાને પ્રોત્સાહન આપે અને સત્યની રાહ ઉપર ચાલવા માટેની પ્રેરણા આપે. આપણે પણ આપણું જીવન સત્યની રાહ ઉપર ચાલી અને પૂર્ણ કરવું જોઈએ. માણસ તો મરે છે પણ એના કાર્યો કોઈ દિવસ મરતા નથી. અમર થવું એટલે એવું કોઈ પણ અમૃત નથી, પરંતુ તમારા કાર્યોથી લોકો તમને યાદ કરે એ જ અમૃત છે. અને એવા જ વ્યક્તિની પાછળ આવા સરસ સુંદરકાંડના પાઠ અને આખા કુટુંબમાં જે શોકનો માહોલ છે એને આ ધાર્મિક કાર્યક્રમથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. બાપુ ગોવિંદ દરબાર છે. હું ગોવિંદનો ભાણેજ છું અને ચોટીલાનો પગપાળા સંઘ કાઢું છું. અને બાપુ ના કુળદેવી માતા ચામુંડ હતા, એટલે મને અંદરથી માતાજીએ પ્રેરણા કરી છે કે ચામુંડા માનો હું સતત પાઠ રજૂ કરું. અને ચામુંડા માનો સતત પાઠ એવો છે કે ધૂપ દીપ નિવેદથી કરે સતતનો પાઠ. એવા ભક્તની સહાયથી પેઢી કરશે 60. આ માતા ચામુંડાનો સતત પાઠ કરવાથી 60 પેઢી કરી જાય છે. તો તમે બધા ખાલી 3 વખત હું જ્યારે કહું ત્યારે ચામુંડા માનો જય જયકાર એવું બોલશો. અને એનો ફલ સ્વરૂપ સહદેવસિંહ નહીં, પરંતુ એની પહેલા પણ કોઈ અતૃપ્ત આત્મા હોય તે તમામ જે 60 પેઢી હશે એ તમામને મુક્તિ પ્રાપ્ત થાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જે સમજે ચામુંડા નામ અનહદમાં પામે વિશ્રામ. પાર્વતી માનો ભજન કરે માં એના બહુ દુઃખ હજે. ચાલીને ચોટીલા જાય એના સગરા પાપ હણાય. જે કરશે માનો જયકાર એનો સાથે બેડો પાર. પ્રથમ તમરું કમલ ગણેશ રાજકીને જાજાવે. શારદ માતા લાગુ થાય મંદમતી સુપર થાય. મળે જો 1000 તોયન જેનો પામે પર. દેવતા સર્વ સ્તુતિ કરે નારદ પણ ગુણ ગાત ભરે. સંતાદિક ગુણ ગાએ ગાન કોઈ નહીં માં આપ સમાન. બ્રહ્માજીથી મુક્તિ સમરે શક્તિ નો શિવ ધ્યાન ધરે. વિષ્ણુ માયા ધર્યું છે નામ સૌદ લોક દિન કર પરિણામ. વંદન તમને વારંવાર ચામુંડ માનો જય જયકાર. ચામુંડ માનો જય જયકાર. ચામુંડ માનો જય જયકાર. તુંબક સુર મહા બંને ભાઈ મહાબલવાન. પૃથ્વી આપી કઈ જયકાર આકાર લોક કરી જરાય. તેન અસુરોનું વિકરા વાંચોથી છોડે પાછા. કાગે ચિંતા કરમાં જાય તેસન પાછળ અસંસાર. સ્વર્ગત ઉપર કરી જલાય. ઇંદ્ર તેના કરે લડાય. ઇંદ્ર જોયું ઇન્દ્રાસન ચિંતા કર જય કરે શ્રવણ. આવડો તુમાં આપણ ચામુંડ માનો જય જયકાર. ચામુંડ માનો જય જયકાર. ચામુંડ માનો જય જયકાર. વિષ્ણુ દેખે તું દેવરાજ વાસ્તવ હું છું તમને રાજ. શક્તિ હું પ્રાકટ દેખાય ચંદન ચુંબર ધોજ હરાજ. હિમાલય દેશથી કરો મત ચંદ્રિકાનું ધ્યાન કરો. અપરાધી કા તેનું નામ દેવોનું આય કરશે કામ. એ ચંદ્રિકા પ્રકટ થાવ સ્વર્ગમાં કેવો બનો બના. અપરાહોને કીધી કે સૂરજ ના લઈ લીધા છે. કલાકને રાત બેડ ચડા અસરે કીધા ફેર ગણા. આથી જાય મુકરાધિકાર ચામુંડ માનો જય જયકાર. ચામુંડ માનો જય જયકાર. વાત બનો જલ્દી રખવાર તમને મિલવે છે સોપાર. ચંડિકાનું રૂપ ધરો વાત
મારું કષ્ટ હરો ભુવન પર સૌથી ક્રૂર અમને ડરાવે આજ અચૂક માગ અમારા ટુકડા હરો અંબન ચુંબનો વાત કરો સર્વદેવ ગોવિંદેવા આજ તમારે સૌની લાજ દેવતાઓને કરો સહાય હાથ બતાવો કંઈક ઉપાય સકવર કાપો ટુકડામાં જલ્દી પ્રગટો માતા કા માતરો જલ્દી અવતાર કામન માનો જય જયકાર કામન માનો જય જયકાર રાતી નિદ્રા પાર્વતીમાં સ્તુતિ કરે છે દેવ બધા દેવો સ્તુતિ કોની કરો અવિનાશી કોઠાતી જજો પ્રશ્નકાર પૂછે ત્યાં શિવા દેવી દેવજા ત્યાં સુંદરી સુંબત દેવો ડરે એથી મારી સ્તુતિ કરે મૈસાસુરને હણ્યો તમે એથી વિનંતી કરીએ અમે સુંબન વાદ કરો મારું દર્શન કરો અને અંબિકા તિલકનો ભાગ ચંડિકાનો ધરો અને લોકના કારણ હોય ચામુંડ માનો જય જયકાર માનો જય જયકાર ચામુંડ માનો જય જયકાર ચામુંડ માનો જય જયકાર સત્યામાં કંડમુંડ જોઈ હરખા કેવું સુંદર માનવ રૂપ સૌ લોકો મોહે ચલો તેઓ મને આંખે શ્રી રચના મેળવવા કરીએ પ્રયત્ન સોગર સુંબર કા એવી સુંદર છે આના કંડમુંડ જય વાત કરે શ્રી આવી નથી વિચુભરે સોગર લખી આપણ કમ સુંદર એનું હરિયમ સુગરી વિચુભરની કમિકા એને તું અંજાલયા ભૂતે તેને કર પડકાર માનો જય જયકાર ચામુંડ માનો જય જયકાર ચામુંડ માનો જય જયકાર ચામુંડ માનો જય જયકાર સુંદર સુંદર રાત બોલો સૌ લોક ને આધુન અંધાધન પર ભક્ત નથી જો આગળ વન બોલ કોઈ ન આવે એ બોલ એટલા હે જે આપણો હાથ એના રે જલ મારી સાથ સુંદર સાથ કરો બેઠે કરો મારું વતન છે આથી પાણી નહીં કરો રહેલા કરે લડા ને મારા જીતી જાય એવો ફેંકો છે પડકાર માનો જય જયકાર માનો જય જયકાર જઈને વાત કરે આનાજીના કોઈ કરે એ કરવા માટે સુરાય એ જીતે જીતેગા રાત્રિ કે નહીં રહે તમને એક જ વાત કહે પર્વતના કરે રાત દર્શન કરો કરાય બંધ બનાવો નાગા How many kids? Thank you.
જયકાર